રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે સુખદેવસિંહ ગોગામેડી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરવામાં આવી, ધડાધડ ગોળીઓ મારીને. આરોપીઓના નામ સામે આવે છે એ પ્રકારે ચર્ચામાં આવ્યા છે નીતિન ફોજી અને રોહિતસિંહ રાઠોડ. નીતિન ફોજીની કહાની પણ અલગ છે અને વાત કરીએ સુખદેવસિંહ ગોગામેડી કે જેઓની હત્યા કરવામાં આવી છે, તેઓ પણ અગાઉ શા માટે ચર્ચામાં અને વિવાદમાં ઘેરાતા રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે મંગળવારના રોજ રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે તડાધડ ફાયરિંગ થયા અને આ ફાયરિંગમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઈ. તેની સાથે રહેલા એક શખ્સને પણ તડાધડ ગોળીઓ ચલાવી અને ચાડની જેમ વિંધી નાખવામાં આવ્યું. આમ જયપુરની ધરતી પર આ હત્યાકાંડ થયો અને આસપાસના રહીશો પણ ડરી ગયા. હત્યારાઓમાં જે શકમંદોનું નામ આવી રહ્યું છે તેમની અટકાયત પોલીસે કરી લીધી છે મકરાણા નજીકથી, તેવું પોલીસનું કહેવું છે. પરંતુ હત્યાના આરોપમાં જે બે શખ્સોની ઓળખ થઈ છે તેમનું નામ છે નીતિન ફોજી અને રોહિતસિંહ રાઠોડ. નીતિન ફોજી ફોજમાં ફરજ બજાવે છે અને રજા પર ઘરે આવ્યો હતો. બાદમાં ઘરે કાર રિપેરિંગ કરાવવા જઉં છું તેવું કહી અને નીકળ્યો હતો. બંને આરોપીએ જે પ્રકારે અખબારો અને માધ્યમોમાં સમાચાર મળી રહ્યા છે તે પ્રકારે એક સ્કોર્પિયો કાર ભાડે મેળવી અને સીધા જ આ કાર લઈ અને ગોગામેડીના કાર્યાલય પર હત્યા કરવા માટે આવ્યા. સાથે જ જે નીતિન હતો, જે તેમને મુલાકાત કરવા માટે ગોગામેડી પાસે લાવ્યો, તેને પણ તેમને ગોળીથી વિંધી નાખ્યો. આ હત્યાકાંડ થયો રાજસ્થાનમાં. એક તો ચૂંટણી હજુ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુમતથી ચૂંટાય છે. મુખ્યમંત્રી કોણ બનશે અને મુખ્યમંત્રી કોણ છે ખબર નથી. ત્યારે આ હત્યાકાંડને કારણે અનેક અસમંજસતાઓ પણ સર્જાઈ રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આવે છે, કારણ કે રોહિત ગોદ્દારાએ ફેસબુકના માધ્યમથી આ બાબતની જવાબદારી લીધી કે હત્યાકાંડની પાછળ મારો હાથ છે. રોહિત ગોદ્દારા અનેક વખત આ કરી ચૂક્યો છે અને અનેક આરોપો સબબ જેલની હવા ખાઈ ચૂક્યો છે. હાલમાં તે વિદેશ હોવાનું મનાય છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પણ તેના પર ચાંપતી નજર રાખે છે તેવું માનવામાં આવે છે. પરંતુ વાત કરીએ ફેબ્રુઆરી વર્ષ 2023ની, તો માધ્યમો અને જે પ્રકારે સુખદેવસિંહના સમર્થકો આરોપ લગાવે છે કે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં ઇનપુટ હતા સેન્ટ્રલ એજન્સીના રાજસ્થાન એટીએસના કે સુખદેવસિંહ ગોગામેડી પર હુમલો થઈ શકે છે, તેમના જાન પર ખતરો છે, તો પોલીસે સુરક્ષા શા માટે ના આપી. વાત કરીએ રાજસ્થાનના દિગ્ગજ નેતા અને જેમનું નામ મુખ્યમંત્રી તરીકે પણ આવી શકે તેવી સંભાવના છે, વસુંધરા રાજે, તેમણે પણ પોલીસ કમિશનર અને રાજસ્થાન પોલીસને આડે હાથ લેતા ફેસબુકના માધ્યમથી કહ્યું છે. જયપુર પોલીસ અને કમિશનર અને એડીજી તમામ અધિકારીઓ સાથે મેં વાત કરી છે સુખદેવસિંહની કરુણ હત્યા મામલે. સુખદેવસિંહની હત્યામાં પોલીસની લાપરવાહી સામે આવી ચૂકી છે. માટે જો પોલીસે અગાઉ સુરક્ષા ઉપલબ્ધ કરાવી હોત તો કદાચ આ બીભત્સ અને કરુણ ઘટનાને આપણે જોવી ન પડી હોત. આમ વસુંધરા રાજે પણ રાજકારણને વેગ આપી દીધો છે અને માહોલનો જે અત્યારે ગરમાવો છે તેને રાજકારણમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે વાત કરીએ કે જેમની હત્યા થઈ છે એવા સુખદેવસિંહ, તેઓ રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તો હતા, પરંતુ સુખદેવસિંહ ગોગામેડી પોતે પણ ગુનેગારીનો ઇતિહાસ ધરાવે છે. માધ્યમો અને કેટલાક સૂત્રો પાસેથી માહિતી મળે છે કે તેમના ઉપર 21 જેટલા ગુના નોંધાયેલા હતા, 7 જેટલા ગંભીર અપરાધના મામલા નોંધાયેલા હતા. વર્ષ 2003માં હત્યાના પ્રયાસ અને હત્યાના મામલે અને વર્ષ 2013માં આમસેકના મામલે તેમને દોષિત પણ ઠેરવવામાં આવ્યા હતા. વર્ષ 2016ની વાત કરીએ તો એક મહિલા દ્વારા સુખદેવસિંહ ગોગામેડી પર યૌન ઉત્પીડનનો મામલો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે પણ તેઓ વિવાદમાં આવ્યા, પરંતુ તેઓ મુખ્ય વિવાદમાં ત્યારે આવ્યા, ચર્ચામાં ત્યારે આવ્યા અને તેમનું નામ ઉભરી અને સિતારાની જેમ રાજપૂત સમાજની વચ્ચે ત્યારે આવ્યું જ્યારે વર્ષ 2017માં સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના નાહરગઢ પેલેસમાં થઈ રહ્યું હતું. ત્યારે નાહરગઢમાં ઘૂસી સુખદેવસિંહ ગોગામેડીએ સંજય લીલા ભણસાલીને તમાચા છોડી દીધા હતા. આક્ષેપ હતો કે રાજપૂત રાણીના તેઓ ફિલ્મમાં જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે, દ્રશ્યોમાં રાજપૂત અને કરણી સેનાના કાર્યકર્તાઓને વિરોધ છે, વાંધો છે. પદ્માવતી ફિલ્મનો તેઓ
વિરોધ કરી રહ્યા છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઈ ગઈ છે. ચારો તરફ રાજસ્થાનમાં અરાજકતાના માહોલ જેવી સ્થિતિ છે અને માર્ગો પણ બંધ છે. કેટલાક રૂટની બસ બંધ છે. ક્યાંક કાર્યકર્તાઓએ ટ્રેનને પણ અટકાવી છે. સાથે જ આસપાસના રાજ્યોમાંથી પણ સુખદેવસિંહ ગોગામેડીને રાજપૂત સમાજના આગેવાનો અને કરણી સેનાના આગેવાનો અને સમર્થકો દ્વારા તેમના હત્યારાઓને પકડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરિવારની માંગણી છે અને સાથે જ કરણી સેના સહિતના આગેવાનોની માંગણી છે કે હત્યારાઓના એન્કાઉન્ટર થાય, તાત્કાલિક ન્યાય આપવામાં આવે અને પહેલાં ધરપકડ કરવામાં આવે, બાદમાં પરિવાર ફરિયાદ નોંધાવશે. ફરીથી કહી દઉં કે 24 કલાક વીતી ગયા બાદ પણ સુખદેવસિંહ ગોગામેડીના પરિવારના સભ્યોએ આ મામલે ગુનો નોંધાવ્યો નથી. જોઈએ આગામી સમયમાં શું થાય છે, રાજકારણની ગતિવિધિ કેવી રહે છે અને સુખદેવસિંહ ગોગામેડી મામલે રાજસ્થાનમાં જે રાજપૂતો મેદાનમાં આવ્યા છે તેમને કઈ પ્રકારનો ન્યાય મળે છે. આ જ પ્રકારની વાતો, ચર્ચાઓ, સમાચારો, અહેવાલો અને વિશ્લેષણો સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા